बताऊँ छूँ એટલે વિડીયો તમે ફરી જુઓ તો તમને રકમ લખાઈ જાય। ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે મુજબ છે, જેમાં C2H5I ગેસીસમાંથી C2H4 ગેસીસ અને પ્લસ HI બને છે, પણ આપણે એની બહુ સમીકરણની કોઈ જરૂરિયાત નથી। 600 કેલ્વિન તાપમાને K बराबर 1.60 गुणिया 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે। હવે K મેં લખી દીધો છે, દાખલામાં તમે જોશો ને ચોપડીના તો K નથી લખ્યો, પણ સેકન્ડ ઇન્વર્સ છે ને પ્રથમ ક્રમ છે, એટલે તમને ખબર પડી જાય કે સેકન્ડ ઇન્વર્સ પ્રથમ ક્રમ હોય તો વેગ અચળાંક કહેવાય કિંમત। ખ્યાલ આવી ગયો? વેગ અચળાંકની કિંમત નક્કી કરવા માટે પ્રથમ ક્રમ હોય તો સેકન્ડ ઇન્વર્સ એનો એકમ હોય। હવે તેની સક્રિયકરણ ઉર્જા 209 કિલો જૂલ છે, પાછી કિલો જૂલ છે એટલે તમારે એને જૂલમાં કન્વર્ટ કરવી પડે, ધ્યાન રાખવાનું ખાસ, કારણ કે આરની કિંમત આપણે જૂલમાં લઈએ છીએ। તો 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક શોધો। તો 600 થી 700 ટેમ્પરેચર થયું એટલે T1 600 T2 700 અને K1 ની કિંમત 1.60 ગુણ્યા 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ। K2 શોધવાનો છે, વેગ અચળાંક ગણવાનો બીજા તાપમાને, પહેલા તાપમાને વેગ અચળાંક આપી દીધો, એને આપણે K1 કહી દઈશું। સક્રિયકરણ ઉર્જા 209 આપીને 3 મીંડા ચડાવી દઈશું એટલે જૂલ પ્રતિ મોલ થઈ જાય। હવે એને આગળ ગણતરી કરીએ। बराबर के log सूत्र मूकीए, log K2 अपॉन K1 ब्लर थयु पाछू, हाँ, K2 अपॉन K1 इज इक्वल टू EA अपॉन 2.303 गुणिया R અને અહીંયા આવે T2 માઇનસ T1 अपॉन T1 इंटू T2 बराबर। અહીં કિંમત મૂકી દઈએ તો log K2 ની જગ્યાએ K2 જ રાખીએ, K1 ની જગ્યાએ 1.6 ગુણ્યા 10⁻⁵ મૂકી દઈએ। ઉભા રહેજો, ગણત સૂત્ર बराबर है। किंमत तो 1.6 गुणिया 10⁻⁵ है, ओके, અને ભાગ્યા EA નીચે 2.303 R ની કિંમત 8.314 મૂકીશું। આની કિંમત આપણે ગોખી જ દેવાની, 19.147 આવવાની જ છે। અહીંયા T2 માઇનસ T1 તો T2 700 છે, T1 600 છે, આ હંમેશા પ્લસ આવે એટલે ધ્યાન રાખવાનું કે એમાં T2 પહેલું જ હોય, બરાબર। હવે log K2 अपन 1.6 गुणिया 10⁻⁵ इज इक्वल टू EA नीचे गुणाकार 19.147 અને આનો ફાઇનલ જવાબ આપણે લખી દઈએ તો 700 માંથી 600 જાય એટલે 100 થશે, 100 માંથી નીચે 2 મીંડા ઉડી જશે એટલે 1 વધશે, 7 છક 42 અને 2 મીંડા વધશે 4 મીંડા પૈકી, તો આ રીતે એનો જવાબ મળશે। હવે K2 અહીંયા EA ની કિંમત આપણે મૂકવાની રહી ગઈ। EA ની કિંમત અહીંયા કેટલી આપી છે? 209 ને 3 મીંડા, જોઈ લઉં બરાબર ફરીથી, हाँ 209 કિલો જૂલ હતા એટલે 209 પાછળ 3 મીંડા લાગે, તો આનો જવાબ 1.6 ગુણ્યા 10⁻⁵ ઇન્ટુ log આખા ટોળાનો જવાબ તમે કેલ્સી પરથી મેળવી શકો, અને મેં ગણ્યો છે એટલે એ જવાબ આવે છે 2.599 બરાબર। હવે આ log છે, આપણે K2 શોધવાના છે, તો logને પેલ બાદ લઈ જઈએ તો અહીંયા વધે K2 upon 1.6 ગુણ્યા 10⁻⁵, તો અહીંયા એન્ટી log થઈ જાય 2.599। હવે એન્ટી log જોતા દરેક જણને ખાસ આવડજો કે એન્ટી log જ્યારે આપણે જોતા હોય ત્યારે પોઈન્ટ પછીના 3 આંકડા જોવાના, 59 એ 9 જોવાનું, અને 2 પોઈન્ટ છે એટલે 2 પોઈન્ટમાં 1 પ્લસ કરીએ એટલે 3 પોઈન્ટ કાપવાના થાય। હવે હું આટલાનો એન્ટીલોગ જોઉં તો મારે જવાબ એન્ટીલોગ ઉપરથી 3972 આવે છે। હવે એની આગળ 2 છે તો 2 હોય તો 2 ને 1 ઉમેરી એટલે 3 પોઈન્ટ અહીં કાપવાના થાય, એટલે આનો ફાઇનલ જવાબ આવે 397.2 બરાબર। કોઈને હજુ લોગ જોતા ખ્યાલ ના આવતો હોય, લોગનું ચેપ્ટર શીખ્યા ના હોય તો આપણે બુકમાં પાછળ આપ્યું છે, એ વાંચજો એક વખત બુકમાં છેલ્લે, PDF ફાઇલમાં કદાચ આપણે છેલ્લે હશે।
અને કદાચ એવું લાગતું હોય કે નથી તકલીફ પડતી, બહુ તકલીફ પડે છે, તો હું બધા લોગના ધીમે ધીમે તમને શીખવાડું છું, એટલે ખ્યાલ આવી જશે. 397.2 આનો જવાબ આવ્યો ફાઇનલ. હવે એના ગુણાકારમાં આપણે 1.6 ગુણ્યા 10⁻⁵ લઈ જઈએ, એટલે અહીંયા K2ની સૂત્ર કરતા થઈ ગયો. હવે આનો જવાબ આપણે લાવીએ કેલ્સીમાં, તો 6.3552 ગુણ્યા 10⁻³ જવાબ થાય. કઈ રીતે? તો આ બેનો ગુણાકાર કરી દીધો, આ બેનો ગુણાકાર આવ્યો એટલે પછી એના એક જ પોઈન્ટમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻⁵ ની જગ્યાએ 10⁻³ થઈ જાય. બરાબર, સેકન્ડ ઇનવર્સ. આ K2ની કિંમત તમને મળી ગઈ. બરાબર, 397.2 ગુણ્યા 1.6 કરો એટલે તમને જે જવાબ મળશે એ જવાબમાં પાછા બીજા 2 પોઈન્ટ કાપો એટલે 10⁻² પ્લસ ઘાત થાય, એટલે 10⁻⁵ ની જગ્યાએ 10⁻³ થઈ જાય. બરાબર, આ એનો ફાઇનલ જવાબ થયો. હવે ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો દાખલો લઈએ. 4.30 પેજ નંબર 122 ઉપર છે. હું એની રકમ લખું છું એટલે તમે શાંતિથી એ રકમ વાંચો. એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 કેલ્વિનથી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે. હવે પ્રક્રિયાનો સક્રિયકરણ ઉર્જા ગણો. પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ગણો એટલે મતલબ એ શોધવાનો છે. અને એમ ધારીને કે તાપમાન સાથે તે બદલાતી નથી, એટલે કે એ તાપમાન સાથે બદલાતી નથી. બરાબર, આ આટલી વસ્તુ એ આપણને કહે છે. હવે તમે સમજો કે ટેમ્પરેચર 2 તમને આપી દીધા, મતલબ T1 તમને આપી દીધું 293 કેલ્વિન અને T2 તમને આપી દીધું 313 કેલ્વિન. આ બે વસ્તુ આપી, પણ વેગ 4 ગણો થાય છે. હવે આ ખાસ પોઈન્ટ નોંધવાનો કે વેગ 4 ગણો થાય એટલે વેગ અચળાંક પણ 4 ગણો થાય. વેગ અને વેગ અચળાંક બીજાના સમપ્રમાણમાં હોય, એટલે વેગ 4 ગણો થાય તો વેગ અચળાંક પણ 4 ગણો થાય. એટલે આપણે વેગ અચળાંક 4 ગણો લેવાનો. હવે વેગ અચળાંક 4 ગણો લઈએ થાય તો પહેલો અચળાંક K1 જે છે એ K2 કરતાં કેટલા ગણો થશે? 4 ગણો. નહીં, અવડું કર્યું. વેગ 4 ગણો થાય છે, મતલબ K2 જે છે એ K1 કરતાં કેટલા ગણો થાય છે? 4 ગણો. ખ્યાલ આવ્યો? ફરી બોલું છું કે વેગ અચળાંક 4 ગણો બને છે, મતલબ અંતિમ વેગ અચળાંક એટલે K2 પ્રથમ વેગ અચળાંકના ગુણ્યા 4 થાય એટલે 4K1. આમાંથી હું K2ના નીચે K1 લઈ જાઉં તો મને કિંમત 4 મળે. હવે આ કેમ કર્યું? ના યાદ આવે તો બહુ ચિંતા નહીં કરવાની, પણ આપણું સૂત્ર આ રીતનું છે કે log K2/K1 ઇઝ ઇક્વલ ટુ EA નીચે 2.303 ગુણ્યા R કૌંસમાં T2 માઇનસ T1 ઇન્ટુ T2. આપણે વારંવાર સૂત્ર લખીએ છીએ, વારંવાર બોલીએ છીએ, એટલે તમારા મગજમાં વારંવાર હેમરિંગ થાય છે, એટલે તમને યાદ રહી જશે. હવે અહીંયા કિંમત મૂકી દઉં. log K2/K1 ની કિંમત સીધી 4, અને આવું ના આવડે તો અહીંયા K2ની જગ્યાએ 4K1 મૂકવાનું, એટલે K1 ઉડી જાય તો બી log 4 થઈ જાય. હવે એ સક્રિયકરણ ઉર્જા શોધવાની છે. 2.303 ગુણ્યા R આપણે 19.147 લખી શકીએ. જો ડાયરેક્ટ લખું છું આગળના દાખલા પ્રમાણે, અહીંયા 8.314 કિંમત મૂકો અને બેનો ગુણાકાર 19.147 થાય. અહીંયા T2ની કિંમત 313 છે અને 293 કિંમત એની T1ની છે. 313 ગુણ્યા 293 નીચે કરવાના થાય. તો માટે log 4 બરાબર EA નીચે 19.147, અને આનો જવાબ લેવો હોય તો ઉપર 20 આવે, નીચે ગુણાકાર મેં કેલ્સીમાં કર્યો છે 91,709 આવે. બરાબર. હવે
log 4ની કિંમત આપણે જોઈએ તો log 4 એ 0.6021 ગોખી મારવાનો 1 થી 10ના log તો બરાબર. હવે એના ગુણાકારમાં કોણ આવશે? 91709 ગુણ્યા 19.147 છેદમાં કોણ આવશે? 20 બરાબર EA. તો આનો આખો ફાઇનલ જવાબ કેલ્સીમાંથી મેં મેળવેલો છે અને મારે આવે છે 52,862.94 જૂલ આવે છે. તો 52.862.94 કિલો જૂલ પણ લખી શકું. લગભગ બરાબર 52.86 પણ લખાય, લગભગ બરાબર 52.9 પણ લખાય. બોલો બેન. આમાંથી એક નંબર બાકી રહી ગયો વૈશાલીબેન કંઈક કહેતા લખવાનું. થઈ ગયું. 52.9 કિલો જૂલ જવાબ આવે આનો લગભગ બરાબર. બરાબર. મોટા આંકડા હોય એટલે આમાં થોડું ઘણું વેરિએશન આવી શકે. તો EAની કિંમત તમને મળી ગઈ. બરાબર. એટલે દાખલો અહીંયા આપણે સક્રિયકરણ ઉર્જા ગણવાની હતી એ પૂરો થઈ ગયો. હવે એના પછી આપણે બીજો એક સ્વાધ્યાયનો દાખલો લઈએ. ખૂબ જ અગત્યનો દાખલો છે. 4.29 છે. એની રકમ હું લખું છું કારણ કે રકમ લખવી બહુ જરૂરી છે. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા માટે જરૂરી સમય એ 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતો સમય જેટલો છે. મતલબ શું થયું કે 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા માટે જેટલો સમય લાગે છે એટલો જ સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થતાં લાગે છે. બરાબર. પછી આગળ લખ્યું છે 318 કેલ્વિન તાપમાને કે અને EA ગણો. હવે આમાં એક થોડીક ભૂલ છે કે EA જે ગણવાનો હોય એ ઉપરના વિભાગ પ્રમાણે જ ગણવાનો હોય અને 318 કેલ્વિન તાપમાને કે અલગથી શોધવાનો હોય. એટલે 318 કેલ્વિન તાપમાને ફક્ત કે જ શોધવાનો. EA તો આપણે 298 થી 308 કેલ્વિન તાપમાને જ ગણાય. બરાબર. 318 કેલ્વિન તાપમાને ગણાય નહીં. આ અલગ તાપમાને કે શોધવાનો છે. તો હવે આપણે ગણતરી શરૂ કરીએ. IITના લેવલનો દાખલો કહેવાય. બહુ સરસ દાખલો છે. આવા દાખલા મને બહુ ગમે ગણવાના અને તમને પણ ગણવા જોઈએ કારણ કે ખરી તમારી ક્ષમતા આમાં દેખાય. જો હવે સૌથી પહેલાં એ નક્કી કરવાનું થાય કે 298 કેલ્વિન તાપમાને મતલબ T1 બરાબર 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો ચલો કયું સૂત્ર આવશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જેમાં 10% પૂર્ણ થાય છે. હવે 10% પૂર્ણ થવું તો મેં તમને સમજાવ્યું હતું કે શરૂઆતની સાંદ્રતા R0 બરાબર આપણે કેટલી લેવાય? 100 અને અંતિમ સાંદ્રતા કેટલી લેવાય? કોણ કહેશે મને? બોલો. અંતિમ સાંદ્રતા કેટલી આવે? 10% પૂર્ણ થઈ જાય છે ને એવું બહુ સિમ્પલ છે. 10% પૂર્ણ થઈ ગઈ એટલે એની સાંદ્રતામાં 10% ઘટાડો થઈ ગયો એટલે અંતિમ સાંદ્રતા 90 વધે.
ક્લિયર. હવે આર અને R0 વાળવું પ્રથમ ક્રમમાં તાપમાન આપ્યું હોય અને સમય આપણે માનો કે T1 લઈએ, એ T1 અને બીજી પ્રક્રિયા માટે બંને માટે સમય સરખા લાગે છે, તો અહીંયા કયું સૂત્ર લખાય? પહેલું તો લખાય કે T1 ઇઝ ઇક્વલ ટુ T2 છે, બંને સમય સરખા છે, તો બંને સમયના અલગ અલગ સૂત્રો સરખાવાના થાય. બરાબર. એવું ના આવડે તો બંનેના સૂત્રો અલગ અલગ લખીને તમે સરખાઈ પણ શકો. જેમ કે હું T1નું સૂત્ર લખું તો T1 બરાબર, બોલો કયું સૂત્ર થશે? કોઈને યાદ આવે છે? 2.303 નીચે K1 ઇન્ટુ log R0/R. ચલો સૂત્ર યાદ આવી ગયું? આપણે વારંવાર ભણ્યા હતા એ સૂત્ર. આ T1 શું છે? સમય છે. K1 એનો વેગ અચળાંક છે. R0 શરૂઆતની સાંદ્રતા, R અંતિમ સાંદ્રતા છે. હવે એ કિંમતો મૂકી દઉં તો 2.303, K1ની કિંમત તમને આપી નથી. log R0ની કિંમત અહીંયા 100 છે, Rની કિંમત 90 છે અને અહીંયા T1 છે. હવે તે જ રીતે T2 બરાબર લેવું હોય તો 2.303 નીચે K2 log R0/R. હવે આ T2 તાપમાને છે, તો એ સમયે R0ની કિંમત કેટલી આવે? તો શું કીધું છે? 25% પ્રક્રિયા પૂર્ણ થાય. તો 25% પૂર્ણ થાય તો R0 બરાબર શું લખાય? બોલો. 100 બરાબર. અને R બરાબર કેટલું લખાય? હવે 100 નીચે આપણે આરની કિંમત તમને પૂછી હતી, કેટલી આવશે આરની કિંમત? 75. યસ. અને અહીંયા આવશે T2 બરાબર. હવે બંનેના સમય સરખા છે એટલે આ સમીકરણ નંબર આપણું 1 થયું અને આ સમીકરણ નંબર 2 થયું. બરાબર. 1 અને 2ની તમે સરખામણી કરી શકો. હવે માનો કે તમારે આ બધા સ્ટેપ નથી લખવા, તો તમે સીધે સીધું અહીંયા લખી શકો. આ રીતે પણ ગણી શકો કે અહીં 10% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ 25% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય. બંને કેવો છે? સરખો. તો માટે અહીંયા T1 ઇઝ ઇક્વલ ટુ T2 થાય. તો માટે T1નું સૂત્ર લખી દઉં ફરીથી, તો 2.303 નીચે K1 આવે ઇન્ટુ log અહીંયા 100 નીચે આવે 90. અને આ બાજુ હું લખું 2.303 નીચે K2, અહીંયા લખું log, અહીંયા લખું 100 R0ની જગ્યાએ અને અહીંયા આવે 75. 25% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે નીચે 75 લખાય, 10% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે નીચે 90 લખાય, ટકા છે એટલે ઉપર 100 લખાય શરૂઆતની સાંદ્રતા. હવે આમાં જુઓ તમે કે 2.303 જતા રહેશે. K2 છેદમાં છે, આ બાજુ હું લાવું એટલે અંશમાં જતા રહે એટલે નીચે K1 રહે અને આ બાજુ વધે log 100/75 નીચે આવે log 100/90. હવે આગળનું સ્ટેપ શું આવશે? બોલો જલ્દી જલ્દી. log ઉડી જશે, 100 ઉડી જશે, 90/75. સાચું? 90/75 થઈ જશે. log ઉડે નહીં. log ઉડાડી ના કરતા ભૂલે ચૂકે, નહીં તો દાખલાનો જવાબ ખોટો આવશે. આ logનો વ્યવહાર પૂરેપૂરો કર્યા પછી જ, નીચેનાનો પૂરેપૂરો વ્યવહાર કર્યા પછી જ ઉડે. કારણ કે log એ આની સાથે સંકળાયેલો છે. આનો log છે અને આ અહીંયાનો log છે. બંને સંખ્યા જુદી જુદી છે એટલે ઉડશે નહીં. બરાબર. તો અહીંયા હું જવાબ લખી દઉં તો log 100/75 એટલે 4/3, 4/3 એટલે 1.333 થાય. બરાબર. 3-4 આંકડાની જરૂર છે એટલે 3 આંકડા જ આપણે લખીશું. નીચે log 100/90, 0 ઉડી ગયા, 10/9 એટલે 1.111 આવો એનો log થાય. અહીંયા K2/K1. તો માટે K2/K1 ઇઝ ઇક્વલ ટુ, હવે હું એનો log જોઈ લઈશ. તો log મારે જોવાનો કેવો? 13 જોવાનો. 13ની લાઈનમાં ઊભી કોલમમાં 3 અને ડિફરન્ટ 3 જોઈએ તો એ આવે 0.1249 અને નીચે 11 1 જોવાનો, એ log આવે
0.0457. હવે 0 કેમ લખ્યા? પોઈન્ટ પહેલાં એક જ અપૂર્ણાંશ હતો એટલે એક જ અપૂર્ણાંશ હોય એટલે અહીંયા આપણે 0 લખીએ. હવે કદાચ કોઈને લોગ જોવામાં તકલીફ પડતી હોય તો હું તમને બતાવી દઉં કે કઈ રીતે લોગ જોવાના. બુક કાઢીને 13.33 જોવો છે તો આના ઉપર જુઓ શું લખ્યું છે. લઘુગણક સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે જુઓ, 10થી થાય છે. 10, 11, 12. અહીંયા ઉપર શું લખેલા છે? આંકડા લખેલા છે. અને આ આંકડા કયા કહેવાય? ડિફરન્ટ કહેવાય. બરાબર, એ 4 આંકડાની જરૂર પડે. માનો કે 11, 1 એ 1, 11, 1 એ 1, તો 1111નો આપણે લોગ જોઈએ છે તો 11, 1 એ 1 જોવાનો. તો 11, 1 એ 0.453 છે અને 1 એ 8 લાઇનમાં કોલમ કેટલી છે? 4ની. આ 4 આમાં પ્લસ કરવાના એટલે 0.453 છે એની જગ્યાએ 0.457 થાય. તો 0.457 મેં લખ્યા અહીંયા. હવે પૂર્ણાંશ 1 છે એટલે 0 પોઈન્ટ લખાય એટલે 0.0457. તમે કોઠામાં આટલી વેલ્યુ આવી એટલે ત્યાંથી આગળ પોઈન્ટ મૂકીને એક પૂર્ણાંશ છે એટલે અહીંયા 0 લખવો પડે. હવે 13, 3 એ 3 જોઈએ તો માની લો કે અહીંયા આ કોઠામાં 13ની કોલમ કઈ છે? આ રીતે 13ની કોલમ છે. 3ની લાઈન ક્યાં છે? અહીંયા. તો 13ની 3ને બે ભેગા કરીએ એટલે 1239 થાય. હવે 1239ની લાઈનમાં 3નો ડિફરન્સ જોઈએ તો 10 છે. બરાબર, 3નો ડિફરન્સ 10 છે. તો આ 10 આમાં ઉમેરી દઈએ 1239માં એટલે 1249 થાય. 13, 3 એ 3, 13, 3 એ 3, 3નો આમાં ઉમેર દેવાનો 1249 થાય. એટલે અહીંયા મેં લખ્યા 1249. પણ અહીંયા પૂર્ણાંશ મારે 1 હતો એટલે અહીંયા 0 પોઈન્ટ લખાય. 1 ઓછો કરવાનો, 2 હોય તો 1 પોઈન્ટ લખાય. બરાબર, 2 આંકડા હોય તો પોઈન્ટ પહેલાં એક જ આંકડો છે એટલે 0 લખાય. 2 આંકડા માનો કે 11 હોય તો અહીંયા 1 પોઈન્ટ લખાય. 21 હોય તો 1 લખાય. 31 હોય તો 1 લખાય. પણ 104 હોય તો અહીંયા 3 પોઈન્ટ લખાય. બરાબર. હવે આ જે કિંમત છે એનો હું ફાઇનલ જવાબ લખું છું કેલ્સીના પ્રમાણે. તો એ કેટલો આવે છે? 2.733. તો K2/K1ની કિંમત તમને આટલી મળી. અહીંયા K1 બી નથી આપ્યો, K2 બી નથી આપ્યો, પણ આ કિંમત આપણે એ જરૂરી છે. કેમ? કારણ કે આગળના દાખલામાં જો આ બંને વચ્ચેનો સંબંધ 4 આપ્યો હતો કે વેગ અચળાંક K2 એ K1 કરતાં 4 ગણો થાય છે. અહીંયા તમને K1/K2ની કિંમત આ લાવવા માટે 2 શક્યતા આપી કે અહીંયા સમય બંનેનો સરખો થાય છે. T1 = T2 થાય છે. 10% પ્રક્રિયા પૂર્ણ થાય, 25% પૂર્ણ થાય. એટલે આની કિંમતો મૂકીએ એટલે K1/K2ની કિંમત આટલી મળી. હવે આનો ઉપયોગ કરીને આપણા આર્હેનિયસના સમીકરણ પ્રમાણે આગળ દાખલો ગણીએ. એમાંથી આપણે કોની કિંમત શોધવાની છે? EAની કિંમત શોધવાની છે. કારણ કે આ K2/K1 કયા તાપમાને મળ્યો? 298થી 308 કેલ્વિન તાપમાને મળ્યો. એટલે આ K1/K2ની કિંમત આપણે આર્હેનિયસ સમીકરણમાં મૂકીએ તો એ ટેમ્પરેચર આ જ ગણાય. 318 ભૂલથી લેતા નહીં. તો આર્હેનિયસનું સમીકરણ log K2/K1 is equal to EA નીચે 2.303 ગુણ્યા R. અહીંયા આવે T2 - T1, T1 × T2. ચલો ક્લિયર. log K2/K1ની સીધી કિંમત 2.733. હવે EA નીચે આની કિંમત હું 19.147 મૂકી જ દઉં છું 8.314ના કેલ્ક્યુલેશન પ્રમાણે. T2 - T1 એટલે 308માંથી 298 બાદ કરીએ તો 10 જવાબ આવે એટલે 10 લખી દઉં છું. આ બંનેનો ગુણાકાર નીચે હું લખી દઉં છું. ગુણાકારમાં 91,784 જે મેં ગુણીને તૈયાર રાખ્યો છે 784. બરાબર. આમાં એને સૂત્ર કરતાં પહેલાં આનું લોગ જોવાનું. હવે લોગમાં તમે જુઓ પોઈન્ટ પહેલાં કેટલો પૂર્ણાંશ છે? બગડ 2 એટલે મતલબ એક આંકડાની સંખ્યા છે એટલે 0 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. લોગ ટેબલમાં કયો કોઠો જોવાનો? 4 આંકડા 27, 3 એ 3 જોવાનો. 27ની લાઈન, 3નો કોઠો અને 3નો ડિફરન્ટ એમાં ઉમેરીએ એટલે આનો જવાબ ફાઇનલ આવે 4367. હવે એના ગુણાકારમાં 19.147 લઈ જઈએ, એના ગુણાકારમાં 91,784 લઈ જઈએ, ભાગ્યામાં 10 લઈ જઈએ એટલે EAની કિંમત કેલ્સીમાંથી મળી જાય. અને એ મળી જાય EAની કિંમત જૂલમાં મળે 76,745 જૂલ. મારી ગણતરી પ્રમાણે એટલું છે. બુકમાં 76,750 આપ્યું છે. બરાબર. એ આટલો વેરિએશન ચાલે, ખોટું ના ગણાય. એટલે EAની કિંમત આપણે 76.750 કિલો જૂલ કહેવાય. 3 પોઈન્ટ કાપી દઈએ એટલે કિલો જૂલ થાય.
બરાબર, આ બુકમાં છે અને મારા કેલ્ક્યુલેશન પ્રમાણે કેલ્સીયમ આટલો આવે છે, એટલે પોઈન્ટનું થોડું ઘણું વેરિએશન લે, કારણ કે લોગ ટેબલ છે એટલે. બરાબર, હવે આ વસ્તુ આટલો પૂરી થઈ ગઈ. એની કિંમત તમને મળી ગઈ, પણ હવે એને શું માગ્યું છે? કેની કિંમત માગી છે. એટલે એને શું કીધું છે કે 318 કેલ્વિન તાપમાને કે ગણો. બરાબર, ઈએ ગણવાનો કીધો છે આ જ વાક્યમાં બુકમાં, પણ ઈએ વાસ્તવમાં આ ટેમ્પરેચર ના ગણાય, કારણ કે ઈએ તો K1 K2 જે ટેમ્પરેચર હતા એ ટેમ્પરેચર જ ગણાય ઈએ. એટલા માટે ઈએની કિંમત 308 જે હાઈએસ્ટ ટેમ્પરેચર હતું એ લઈને જ ગણવાનો થાય દાખલો. ચાલો હવે આપણે ગણતરી શરૂ કરીએ. કોની શોધવાની? કે શોધવાની. તો કે શોધવા માટે તમે કયું સૂત્ર લખશો? ટી બરાબર 318 કેલ્વિન છે અને તમારે અચળાંક કે ગણવાનો છે. એ માટે તમને રકમમાં એનું મૂલ્ય આપેલું છે. એ બરાબર 4 ગુણ્યા 10⁻10 s-1. મેં રકમમાં લખી દઉં? ના, નથી લખ્યું. તો અહીંયા રકમની અંદર આ કિંમત આપી છે. રકમ આવી રીતે છે. એનું મૂલ્ય, તો એનું મૂલ્ય અહીંયા આપેલું છે. રકમમાં જ આપ્યું છે 4 ગુણ્યા 10⁻10 s ઇનવર્સ હોય. બરાબર, તો આપણે કામ અહીંયા શરૂ કરીએ આગળ દાખલામાં. અવાજ આવે છે મારો? હલો? હા હા, બરાબર. એ ગુણ્યા 4 ગુણ્યા 10⁻10 સેકન્ડ ઇનવર્સ છે એની કિંમત, અને ટીની કિંમત 318 છે. એટલે આપણે સમીકરણ આરએનએસનું જ લખવાનું અહીંયા થાય. પણ કયું લખવાનું થાય? પેલું વિશિષ્ટ સમીકરણ કે ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ e⁻ આ સૂત્ર આપણે લખવાનું થાય. અને આ સૂત્ર પ્રમાણે તમારે ગણતરી કરીને આનો જવાબ લાવવાનો થાય. કોનો જવાબ શોધવાનો થાય? તમારે કેનો જવાબ લાવવાનો થાય. કે, બરાબર. તો એ માટે આપણે ગણતરી કરીએ. તો આનું સાદુરૂપ આપવા માટે હંમેશા તમારે લોગ લઈ લેવો જ પડે. એટલે અહીંયા હું લખી દઉં છું લોગ કે બરાબર લોગ એ, ઇન્ટુની જગ્યાએ પ્લસ લખી દઉં તો લોગ e⁻ થાય. હવે અહીંયા મારે લોગ લેવો હોય તો શું કરવું પડે? 2.303 મૂકી દેવા પડે. બરાબર, તો જ થાય સમીકરણ. તો આનું હું ડાયરેક્ટ સમીકરણ લખી દઉં છું, ડાયરેક્ટ જવાબ, કે લોગ કે ઇઝ ઇક્વલ ટુ લોગ એ, આ માઇનસવાળું ગુણાકારમાં આવી જાય એટલે -2.303 ગુણ્યા r ગુણ્યા ટી. બરાબર, આ સૂત્ર આપણે સાબિત કર્યું. એ સૂત્ર આપણે ડાયરેક્ટ લખી દઈશું. અહીંયા હું ln લઉં તો ln કે, ln a, ln e બેઝ e એટલે 1 થઈ જાય એટલે -e/RT થઈ જાય. બરાબર, એના ઉપરથી સૂત્ર લઉં છું. જો આ કદાચ ભૂલી ગયા હોય તો ચેક કરતા રહો આ કઈ રીતે હું લાવ્યો. તો ln કે લગાવીએ તો અહીંયા ln a થઈ જાય પ્લસ અહીંયા ln e, નીચે e આધાર તો હોય, -e/RT. આવું સૂત્ર તમે લખી શકો. હવે આનું આગળનું સ્વરૂપ લખું na, તો આ જે ઘાતમાં છે પદ ગુણાકારમાં આવી જાય એટલે પ્લસનું માઇનસ થઈ જાય, e/RT થઈ જાય અને લોગ e બેઝ e થઈ જાય. આની કિંમત 1 થઈ જાય એટલે ફાઇનલ જવાબ આવે ln a -e/RT અને આનો જવાબ આવે લોગ કે. બરાબર, હવે આમાંથી હું શું કરું છું? સોરી, ln. હવે ln ની જગ્યાએ હું લોગમાં કન્વર્ટ કરું તો 2.303 લોગ કે થાય. અહીંયા 2.303 લોગ એ થાય અને -e/RT થાય. હવે બધાને 2.303 વડે ભાગી દઉં તો લોગ કે થઈ જાય, અહીંયા લોગ એ થઈ જાય, અહીંયા -ea થઈ જાય, અહીંયા 2.303 છેદમાં આવી જાય, r ગુણ્યા ટી આવી જાય. તો આ જે સૂત્ર આપણે સાબિત કર્યું હતું એ જ સૂત્ર આપણે ડાયરેક્ટ લઈ લેવાનું છે અહીંયા. બરાબર, એટલે એ સૂત્ર અહીંયા મેં ડાયરેક્ટ લઈ લીધું છે. આના ઉપરથી સીધું લોગનું સૂત્ર બનાવવા જઈએ તો ગુંચવાઈ જશો. આના પરથી સીધું લોગનું સૂત્ર ના બને, આના પરથી lnનું સૂત્ર બને, ln ઉપરથી લોગનું સૂત્ર બને અને પછી 2.303 ભાગો ત્યારે તમને આ સૂત્ર મળે. ક્લિયર? તો હવે આની અંદર આપણે કિંમતો મૂકવાની છે. તો આની અંદર હું કિંમત મૂકું તો લોગ કે એમ છે, લોગ કે પછી લોગ
એ તો log એની કિંમત આપણને આપી છે 4 ગુણ્યા 10⁻10 માઇનસ એની કિંમત આપણે લાવ્યા 76,745 મેં લીધી છે, મેં કેલ્ક્યુલેશન કરીએ બુક પ્રમાણે 750 લઈને પણ તમે ગણી શકો. 2.303 ગુણ્યા આરની કિંમત 8.314 ગુણ્યા 318 તાપમાન જે આપ્યું છે એ બરાબર. 318 ટેમ્પરેચર તમને આપ્યું છે અહીંયા, એટલે એ આપણે લીધું. હવે આનું સાદરૂપ આપીએ તો log k છે. હવે આનો log જોવાનો થાય તો તમને ખબર છે કે log 4 લખું વત્તા log 10⁻10 લખું, અને અહીંયા આધાર તો 10 છે જ, એટલે આ આખો ગુણાકારમાં આવી જાય અને 10⁻10 ની કિંમત 1 થઈ જાય બરાબર. એટલે log 4 ની કિંમત 0.6021 થાય અને પ્લસ આનો જવાબ આવે 10 બરાબર. આ log k અને અહીંયા માઇનસ અહીંયા 76,745 આ બધાનો ગુણાકાર કરી દઈએ બરાબર. લગભગ આ બેનો ગુણાકાર 19.47 આવે, એટલે આનો હું ફાઇનલ જવાબ છેલ્લે લખી દઉં છું 12.60. મેં કેલ્ક્યુલેશન કરીને 750 લઉં તો અહીંયા 12.61 આવી શકે, 605 આવે હું 61 લેવું જ લઈ શકું, એટલે એટલું વેરિએશન તમારી કિંમતમાં રહે. હવે આનો ફાઇનલ જવાબ લેવો હોય તો log k બરાબર આ બધાનો જવાબ તમે જોજો માઇનસમાં આવશે, કારણ કે 10.621 ને 12.60માંથી બાદ કરવા પડશે, એટલે માઇનસ 1.9979 આવે. આટલા જઈને તમે ભરાઈ જવાના જો log ટેબલ નહીં આવડતું હોય તો. હવે મારે આ log kની જગ્યાએ હું k કરું તો મારે એન્ટી log જોવાનો હોય તો એન્ટી logમાં -1.9979 આવે. આનો એન્ટી log માઇનસ સંખ્યાનો જોઈ શકાય નહીં, એને પૂર્ણાંશ અપૂર્ણાંશમાં ફેરવવી પડે. તો પૂર્ણાંશ અપૂર્ણાંશમાં ફેરવવા માટે શું કરીશું, -1 જે સંખ્યા છે એને હું આ રીતે 0 લખી શકું 1 બાર, અને આ સંખ્યા પ્લસ લઈ લો 0.9979 બરાબર. આ પાછળનો વિભાગ આપણે પ્લસ લીધો ને આના કિંમત માઇનસ લીધી. એટલે એકચ્યુઅલી આમ ખરેખર તમે ગણિતની અંદર ભણ્યા છો કે કઈ રીતે આ દાખલો ગણાય. તો માની લો કે -2 છે અને +2 છે, આવું લો તો કિંમત 0 થઈ જાય, અને આ કિંમત આપેલી છે એમના એમ. હવે આની બાદબાકી થઈ શકે તો -2 પ્લસ આની બાદબાકી કરું તો 2માંથી આ બધું બાદ થાય, એટલે મતલબ આ રીતે બાદ થાય 2.000 -1.9979. તો અહીંયા 1 લઉં, રસ્તામાં 9 નાખતો જાઉં, છેલ્લે 10 નાખું તો 10માંથી 9 જાય એટલે 1, 9માં 7 જાય એટલે 2, 9માં 9 જાય એટલે 0, અહીંયા 0, 1માં 1 જાય એટલે 0, એટલે 0.0021 આનો જવાબ આવે. બરાબર. હવે આનો હું જવાબ લખી દઉં તો આ એકલો -2 છે તો એને હું 2 બાર તરીકે લખી શકું, અને પોઈન્ટ આ ધન સંખ્યા છે તો હું પાછળ લખી શકું. તો આવી સંખ્યા ફેરવવાનું તમારે log ટેબલની અંદર આવે છે. જૂના સિલેબસમાં ધોરણ 9માં લઘુગણક આપ્યું હતું, કદાચ તમે ભણતા છો એ સમયે તમે નહીં ભણ્યા હો લઘુગણક, એટલે કદાચ ઘણાને આ ખ્યાલ નહીં હોય, પણ log ટેબલ જોતા logનું લઘુગણક ગણતા આવડવું જોઈએ. ધોરણ 9ના છોકરાને આવડે તો તમને તો આવડી જ જાય. આમાં ખબર ના પડી હોય તો ફરી તમને સમજાવું કે માઇનસવાળી સંખ્યા છે અને આવી રીતે 12માં કન્વર્ટ કરવી પડે બરાબર. 12માં કન્વર્ટ કરવી હોય તો એનો સિમ્પલ રસ્તો છે કે -2 + 2 લઉં, આના કરતાં મોટી સંખ્યા લેવી પડે ઋણ કરતાં. તો ઋણ 1 પોઈન્ટ સમથિંગ છે તો હું ધન 2 લઉં તો -2 + 2 કરું તો આનો જવાબ તો 0 થઈ જ જવાનો છે. પણ હું 2માંથી આ સંખ્યા બાદ કરું તો મને 0.0021 મળવાની. આ ધન સંખ્યા છે અને આ એકલો 2 ઋણ છે. એકલો 2 ઋણ હોય એટલે એના ઉપર 12 મૂકી દઈએ તો આ એકલો ઋણ 2 કહેવાય, અને આ 0021 કહેવાય. અપૂર્ણાંશ અને પૂર્ણાંશ કહેવાય. હવે આનો એન્ટી log જોતા તમને ફાવે તો k બરાબર એન્ટી log ઓફ 212.0021. એટલે હવે એન્ટી log હંમેશા પોઈન્ટ પછી જોવાય. તો 0021નો એન્ટી log કઈ રીતે જોવાનો હું તમને બતાવી દઉં કે લઘુગણક આ પ્રતિ જે લખ્યું છે પ્રતિ લઘુગણક, તો પ્રતિ લઘુગણકમાં કઈ કી લેવાની છે, પોઈન્ટ પછીની સંખ્યા 00 અપૂર્ણાંક જોવાય. 00ની કોલમ 2 1, તો જુઓ 00 એટલે સૌથી પહેલી કોલમ જુઓ છે 00, 00 2 આ આવે અને 1 એટલે ડિફરન્ટ એ બી 0 છે, એટલે આ જ જવાબ આપણો થાય.
002 એટલે 1005. હવે 1005 આવ્યા. હવે આ 2 બારનું શું કરવાનું? તો 2 બારનું શું કરી દઈશું એને? તો જ્યારે એ પૂર્ણાંશ આપ્યો હોય એ પૂર્ણાંશમાં 1 પ્લસ કરવાનો અને એટલા પોઈન્ટ કાપવાના. તો અહીંયા 1 બાર થાય. હવે 1 બાર હોય એટલે એ સંખ્યાને 0.0 તરીકે લખાય. 0.01105. જો 1 બાર હોત તો અહીંયા 0.1005 લખાય અને જો 0 હોત તો આને 1.005 લખાય અને જો 1 હોત તો 10.05 લખાય અને 2 હોય તો 100.5 લખાય. 3 હોય તો 1005 લખાય. ટૂંકમાં 3 પૂર્ણાંશ તરીકે હોય તો 4 આંકડાની સંખ્યા બને. 2 પૂર્ણાંશ હોય તો 3 આંકડાની સંખ્યા બને. 1, 2 ને 3. 1 પૂર્ણાંશ હોય તો 2 આંકડાની સંખ્યા બને અને 0 પૂર્ણાંશ હોય તો 1 આંકડાની સંખ્યા બને. 1 બાર હોય તો 0 પોઈન્ટવાળી સંખ્યા બને. 2 બાર હોય તો 0.0. એટલે ટૂંકમાં જેટલા બાર હોય ગ્રાઉન્ડ ઉપર એટલા મીંડા દેખાય. 0.0. 1 બાર હોય તો ફક્ત એક જ 0 દેખાય અને 3 બાર હોય તો 3 બાર હોય તો 0.000 લખાય. 3 બાર 3 0 એટલે આટલાથી સંખ્યા 1005 આવે. બરાબર, ક્લિયર? તો આ રીતે 12 વાળી સંખ્યા પણ તમારે ધ્યાનમાં લેવાની થાય. ઇમરજન્સી પડી રાખો કરીએ તો 10-15 મિનિટ બાકી. બરાબર, 3 એટલે આ રીતે એની કિંમત નક્કી થાય એન્ટીલોગની. તો એ કેની કિંમત આટલી આવી તો કે બરાબર 1.005 લેવું હોય તો 10⁻² થાય. 2 પોઈન્ટ આપણે કાપેલા 10⁻². એટલે ટૂંકમાં 2 બાર હોય તો સીધું 10⁻² ગણ દેવાનું અને 1000 જે 5 આવ્યા એમાં 1 પોઈન્ટ લખી દેવાનું. જો 3 બાર હોય તો અહીંયા 10⁻³ કરી દેવાના અને 1 પોઈન્ટ કરીને જવાબ લખી દેવાનો. 4 બાર હોય તો 10⁻4 કરી દેવાના અને 1 પોઈન્ટ કરીને જવાબ લખી દેવાનો. બરાબર, તો એ રીતે પણ આનો જવાબ નક્કી થાય. તો કેની કિંમત આપણને મળી 1.005 10⁻². હવે બુકમાં 0.99 કરીને સંખ્યા આપી. 0.99 એટલે ઓલરેડી એક જ કહેવાય. 0.99 એટલે 0 1 ઉમેરો એટલે એક જવાબ થઈ જાય. બરાબર, તો આ બંને બી સિમિલર જ જવાબ કહેવાય. થોડું વેરિએશન તમે ગણતરી કરો તો આવે જ. એટલે કેની નજીકનો જવાબ 0.99 બી કહેવાય. એટલે બંને જવાબ સાચા જ કહેવાય. તો અહીંયા કેનો દાખલો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે બુકની અંદર પાછો એક બીજો દાખલો ગણીએ. 4.27. બરાબર, 4.27 દાખલો બી બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. 4.27. બરાબર, એની રકમ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું રકમ લખું છું કે H2O2 ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક, થોડું ઝડપી લખવું છું એટલે આપણે ટાઈમ ના બગડે, નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય. હવે જુઓ કેવું વિચિત્ર દાખલો પૂછ્યો કે log k બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન અપોન ટી આવું લખ્યું છે. આ મોટો કે કર્યો હોય એટલે કેલ્વિન સમજવાનો. મોટો કે મતલબ કેલ્વિન અને સ્મોલ કે મતલબ અચળાંક. એટલે સ્મોલ કે બરાબર અચળાંક. તો આ જે છે સ્મોલ કે છે, અચળાંક છે, વેગ અચળાંક, અને આ કે છે કેલ્વિન છે. એટલે કોઈ સૂત્રનો કે નથી એટલે કેને સૂત્ર કરતાં નહીં કરવાનું, એ એકમમાં ઉડી જાય. આ ટી તાપમાન છે તો એ તાપમાનને સૂત્ર કરતાં કરો તો તાપમાનની કિંમત તમને મળે. બરાબર, તો આ સમીકરણ તમને આપ્યું છે. પછી એવું લખ્યું છે કે આ પ્રક્રિયા માટે EA ગણો. આ પ્રક્રિયા માટે શું કરો? EA ગણો તથા કયા તાપમાને કેનું મૂલ્ય 4.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ દર્શાવે છે. બરાબર, કયા તાપમાને કેનું મૂલ્ય 4.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ દર્શાવે છે. આ પ્રક્રિયા માટે EA ગણવાનો છે.
અને સક્રિયકરણ ઉર્જા 60 કિલો જૂલ મોલ ઇનવર્સ દર્શાવે છે, તો કયા તાપમાને કેનું મૂલ્ય 1.5 ગુણ્યા 10⁴ સેકન્ડ ઇનવર્સ થશે? હવે તમે દાખલો સમજી લો કે તમને આ એક વસ્તુ તૈયાર આપી છે, આની સરખામણી તમારે આના જેવા જ સમીકરણ સાથે કરવી પડે એટલે તમને એની વેલ્યુ મળશે, અને પછી એ પ્રક્રિયા માટે તમારે ઈએ શોધવાનો થાય. બરાબર, પહેલો ઈએ શોધાઈ જાય. બરાબર, મારે રકમ લખવામાં થોડીક ભૂલ થઈ લાગે છે, સ્વાધ્યાય જોવું પડશે. બે રકમો ભેગી થઈ ગઈ લાગે. સ્વાધ્યાયનો દાખલો 4.27. એક મિનિટ, એ ગણજો. અને કયા તાપમાને એનું અર્ધ આયુષ્ય, આની વાત જવા દો બધી, કયા તાપમાને અર્ધ આયુષ્ય 256 મિનિટ થશે? બરાબર, આવો દાખલો અહીં આપ્યો છે, આ વસ્તુ નથી. ફરી રકમ સમજી લો કે H2O2ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય. નીચેનું સમીકરણ log k આવ્યું છે. આ પ્રક્રિયા માટે ઈએ ગણવાનો છે અને કયા તાપમાને તેનું અર્ધ આયુષ્ય 256 મિનિટ થશે. એટલે ટૂંકમાં બે પ્રશ્નો છે. બરાબર, હવે બે પ્રશ્નોની આપણે ગણતરી શરૂ કરીએ. તો સૌથી પહેલું તમે જુઓ કે અહીંયા શું કર્યું છે, log k બરાબર log a માઇનસ ea અપોન 2.303 RT. આ સમીકરણ તમે જાણો છો. બરાબર, આની પહેલાં જ આપણે તારવ્યું. હવે એ જ વસ્તુ અહીંયા log k વાળી આપી છે, તો log k વાળી સરખામણી થઈ જશે. તો log k બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ k અપોન ટી. બરાબર, આટલી વસ્તુ તમને આપેલી છે. હવે આ બે સમીકરણ સરખાઈશું. બરાબર, સરખાવતા તો પરીક્ષામાં તમને આવું બી પૂછી શકે કે આ બંને કિંમતો સેમ થઈ, તો log a બરાબર 14.34 થાય. તો આના ઉપરથી એની કિંમત શોધવી હોય તો એન્ટી log ઓફ 14.34 થાય. ચલો, આનો જવાબ મને કોણ કહી શકશે કે એન્ટી log છે, તો આનો જવાબ કઈ રીતે જોવાનો? બોલો, કયો આંકડો તમે એન્ટી logમાં જોશો? ચોત્રીસ જોવું પડશે. 14 ના આવે, 0.34 થી એન્ટી log જોવાય. 14 તો પૂર્ણાંશ છે અને 14માં એક ઉમેરી એટલે 15 પોઈન્ટ કાપવાના થાય. તો 0.34નો તમારે જોવો પડે. 0.34 છે, આગળ આંકડા આપ્યા નથી, તો 0.34 છે, 0 એ 0, એ તે એન્ટી log જોવાય. તો 0.34 છે, 34નો તમે એન્ટી log જુઓ. બરાબર, તો માનું ત્યાં સુધી 2188 આવે છે. હવે 2188 આવે છે તો ગુણ્યા 14 છે, તો 10ની 14 ઘાત લખવી હોય તો અહીંયા 1 પોઈન્ટ લખાય, 1 પોઈન્ટ કપાય. એટલે ટૂંકમાં 14 ને 1 15 પોઈન્ટ કપાય. એટલે કે 2188માં 15 પોઈન્ટ કપાય નહીં, મુકાય. એટલે પાછળ 4 આંકડા થયા, બીજા 11 મીંડા મૂકવાના થાય. એટલે આનું સહેલી ટેકનિક સમજી લો કે 14 પૂર્ણાંશ છે તો 10ની 14 ઘાત મૂકી દેવાની અને 0.34નો જે જવાબ 4 આંકડાનો આવે એમાં એક જ પોઈન્ટ કાપવાનો. માનો કે હું 13 આપ્યા હોય તો અહીંયા 13 ઘાત લખવાની હોય, 1 પોઈન્ટ કાપવાનો. બરાબર, 2 બાર આપ્યા હોય તો -2 ઘાત લખવાની, 1 પોઈન્ટ કાપવાનો. 3 બાર આપ્યા હોય તો -3 લખવાની, 1 પોઈન્ટ કાપવાનો. બરાબર, તો આ જવાબ એનો એન્ટી log થાય. હવે તમને પૂછ્યો નથી, આ તો માગ્યું હોય તો ગણવાનો. હવે આપણે સરખામણી આ બેની કરવી પડશે. તો એ માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. બરાબર, તો ea અપોન 2.303 RT ઇઝ ઇક્વલ 1.25 ગુણ્યા 10⁴
કેલ્વિન અપોન ટી, બરાબર. આ રીતે સરખામણી કરવાની થાય. તો અહીંયા ટી બંને બાજુથી ઉડી જશે ટેમ્પરેચર છે એટલે, બરાબર. કે એમના એમ રહેશે. તો એની કિંમત નીચે 2.303 ગુણ્યા આર એટલે 8.314, એટલે આનો જવાબ આવે 19.147. તમને ખબર છે 1.25 ગુણ્યા 10⁴ અહીંયા કેલ્વિન છે, બરાબર. હવે હું આનો એકમ લખું તો આનો એકમ શું થાય? તો જૂલ મોલ ઇન્વર્સ કે ઇન્વર્સ એકમ એનો થાય. 2.3 કોઈ એકમ ના રહે. આ વસ્તુ પેલ બાદ લઈ જાઉં, બરાબર. આ વસ્તુ મારે આ બાજુ ગુણાકારમાં લઈ જાઉં તો છેલ્લે ફાઇનલ આવું થાય કે એ બરાબર 1.25 ગુણ્યા 10⁴ છે, એના ગુણાકારમાં 19.147 આવે. એનો એકમ છે જૂલ કે ઇન્વર્સ મોલ ઇન્વર્સ છે, બરાબર. અને કે ગુણાકારમાં આપેલા છે કેલ્વિન, તો કે ઇન્વર્સ કેલ્વિન જતા રહેશે. એટલે આનો ગુણાકાર કરીએ તો 23.93 ગુણ્યા 10⁴ આવે. 19.147 ગુણ્યા 1.25 કરીએ એટલે 23.93 ગુણ્યા 10⁴ આવે. અને પાછળ એકમ આવે જૂલ મોલ ઇન્વર્સ, એટલે જૂલ એકલો લખી દો તો બી ચાલે, બરાબર. તો એ લઈએ તો 23.93 2 મીંડા આટલા જૂલ મોલ ઇન્વર્સ થાય. 10⁴ એટલે 4 પોઈન્ટ ગણીએ તો 2 પોઈન્ટમાં આપેલા છે અને બીજા 2 પોઈન્ટ ઉમેરાય. 3 પોઈન્ટ કાપીએ તો આટલો કિલો જૂલ મળે. આ એની કિંમત મળી. તો એનો જવાબ તમને આવી ગયો. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રથમ ક્રમ માટે T½ બરાબર 0.693 અપોન કે, 0.693 અપોન કે આપ્યો છે T½ બરાબર. પ્રથમ ક્રમ છે એટલે સૂત્ર આવ્યું આવે T½ બરાબર 0.693 અપોન કે. આના ઉપરથી કે કિંમત શોધવો હોય તો T½ છેદમાં જાય. T½ ની કિંમત આપણે રકમમાં લખી હતી 356 મિનિટ. 356 મિનિટ હોય તો 356 ગુણ્યા 60 કરીએ એટલે સેકન્ડ થઈ જાય, બરાબર. 60 સેકન્ડ. અને આનો ફાઇનલ જવાબ લાવો એટલે સેકન્ડ ઇન્વર્સમાં વેગ અચળાંક કેની કિંમત મળે. તો વેગ અચળાંક કેની કિંમત આવે છે 4.5 ગુણ્યા 10⁻⁵. આ એ કેની કિંમત, બરાબર. હવે કેની કિંમત શોધવાની નથી એકલી, પણ આગળ એમને શું કીધું છે કે કેની કિંમત શોધવાની, પણ આગળ એને શું કીધું છે કયા તાપમાને અર્ધ આયુષ્ય સમય, તો તાપમાન શોધવાનો છે. તો આ કેની કિંમત ઉપરથી તાપમાનની ગણતરી કરવાની છે. તો એ માટે ફરી પાછું સૂત્ર જે તમને રકમમાં આપી છે એ જ કે log કે બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴. અહીંયા કેલ્વિનનો કે અને નીચે આવે તાપમાનનો ટી. આમાંથી ટીની કિંમત તમારે શોધવાની છે અને log કેની કિંમત આપણે શોધી. આ કેલ્વિન છે, બરાબર. તો હવે હું આગળ શું કિંમત મૂકું? log કેની જગ્યાએ આપણે જવાબ લાવ્યા 4.5 ગુણ્યા 10⁻⁵ 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન નીચે ટી, બરાબર. આનો જવાબ લઈએ તો log 4.5 ગુણાકારનું વત્તાકાર થઈ જાય. log 10⁻⁵ નીચે 10 બેઝ હોય એટલે આની કિંમત 1 થઈ જાય. -5 આ બાજુ આવી જાય એટલે -5 પ્લસ log 4.5ની કિંમત 0.45, 0નો log જોવાનો એટલે એ આવે છે 62.35. 45 0નો જોવાનો, પોઈન્ટ પહેલાં એક આંકડાની સંખ્યા છે એટલે 0 લખાય, બરાબર. આ વસ્તુ આપી છે અહીંયા 14.34 છે. -1.25 ગુણ્યા 10⁴ કે નીચે ટી. આખું માઇનસ છે એને ઉપાડીને આ બાદ લઈ દઈએ, આ બધું ઉપાડીને આ બાદ લઈ જઈએ તો 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન નીચે ટી. આ વસ્તુ આ બાદ લઈએ તો 14.35 -5 આ બાદ લઈએ એટલે +5 અને આ જઈએ -0.6235 એટલે 14 + 19.35માંથી આ બાદ કરીએ એટલે ફાઇનલ જવાબ આપણને મળે આનો
14.19 જોઈએ હવે બરાબર. એમાંથી હવે આપણે ટીને સૂત્ર કદા કરવાના છે. ટીને આપણે આ બાદ લઈ દઈએ એટલે ઉપર જતા રહે, આ બધાનો જવાબ નીચે જતો રહે. એટલે 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન. નીચે આ બધી વસ્તુનો ફાઇનલ જવાબ આવે 18.7165. 14 ને 5 19, 19.35માંથી 0.6235 બાદ કરીએ તો 18.7165 જવાબ આવે. હવે આનો જવાબ આપણે આ બેનો ભાગાકાર કરીએ અને જવાબ લાવીએ તો 0.067 ગુણ્યા 10⁴ આવે કેલ્વિન બરાબર ટી. તો આનો જવાબ 670 કેલ્વિન થાય. 0.67 છે, 4 મીંડા સંખ્યા ઉમેરી